વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय. ओम शांति शांति शांति. अस्मद् गुरु समारंभाम नाथयामून मध्यमाम लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 202માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો શિક્ષાપત્રીના 202માં શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ પોતાને આશ્રિત રહેલા ત્યાગાશ્રમીઓને આજ્ઞા આપતા કહે છે કે દૂત કર્મ ન કર્તવ્યમ પૈશુનમ 4 કર્મ ચ દેહે અહંતા ચ મમતા ચ કાર્યા સ્વજનાદેશુ. અર્થાત કે કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું, ને કોઈના 4 ચક્ષુ ન થવું, અને દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી, ને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં ત્યાગાશ્રમીઓને 4 પ્રકારની આજ્ઞા આપેલી છે. ક્રમશઃ આ 4 બાબતોને આપણે સૂક્ષ્મતાથી શ્રવણ કરીએ. સર્વપ્રથમ ભગવાન સ્વામિનારાયણ અહીં ત્યાગાશ્રમીઓને આજ્ઞા આપતા કહે છે કે ત્યાગાશ્રમીએ કોઈનું દૂતપણું ન કરવું. કારણ કે આ દૂતપણારૂપી ધર્મ એ ગ્રહસ્થોને સમુચિત છે, પરંતુ ત્યાગાશ્રમીને એ દૂષણરૂપ છે. પરંતુ જો આત્મલાભ હિત હોય ત્યારે તો તેને માટે તત્વો ઉપદેશાદી રૂપ પ્રવૃત્તિ એ સમુચિત છે, જેનું દ્રષ્ટાંત દેવર્ષિ નારદ છે. દેવર્ષિ નારદ ત્યાગાશ્રમી છે, પરંતુ દેવર્ષિ નારદે પ્રિયવત, હરિયાશ્વ, સુબલાશ્વ, ધ્રુવ, પ્રહલાદ, વાલ્મીકી આદિને ઉપદેશ આપી ભગવત પ્રાપ્તિ કરાવી હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાવાળાનું હિત થતું હોય અને એવા સમયમાં ત્યાગાશ્રમીએ દૂતપણું કરવું પડતું હોય તો એને માટે દૂષણરૂપ નથી, પરંતુ એને માટે ભૂષણરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ અગાડી કહે છે કે ત્યાગાશ્રમીએ ચાડિયાપણું ન કરવું, ને કોઈના 4 ચક્ષુ ન થવું. અહીં મૂળની અંદર પૈશુન શબ્દ છે, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે ચાડિયાપણું. પૈશુન એટલે શું? તો પરને અનર્થ કરવાના જ એક પ્રયોજનવાળું વચન રહસ્યમાં કહેવું તેને પૈશુન કહેવાય. અને આ દુર્ગુણ તો જે પ્રમાણે ત્યાગીને માટે કલંકરૂપ છે, તે જ પ્રમાણે ગ્રહસ્થને માટે પણ આ દુર્ગુણ કલંકરૂપ છે. અહીં ભગવાન સ્વામિનારાયણે વિશેષપણે ત્યાગાશ્રમીઓને આજ્ઞા કરીને કહેલું છે કે ત્યાગાશ્રમીએ ચાડિયાપણું ન કરવું, ને કોઈના 4 ચક્ષુ ન થવું. તો આ ધર્મ તો ગ્રહસ્થને પણ લાગે છે, એટલે ગ્રહસ્થએ પણ ક્યારેય કોઈનું ચાડિયાપણું ન કરવું અને કોઈના 4 ચક્ષુ ન થવું. કારણ કે આ પ્રમાણેનું કર્મ એ અનર્થને ઉપજાવે છે. માટે ક્યારેય કોઈએ પણ કોઈનું ચાડિયાપણું ન કરવું અને 4 ચક્ષુ ન થવું. ભગવાન સ્વામિનારાયણ શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે ત્યાગાશ્રમીએ દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી. કહેવાનો ભાવાર્થ એવો છે કે વર્ણી અને સાધુઓએ દેહમાં અહંતા એટલે કે અહમ બુદ્ધિ, દેહ હું જ છું એવો અભિનિવેશ, અને દેહાનુબંધી કે જે સ્વજનપણે વ્યવહાર કરાય છે તેમાં મમતા એટલે કે મમત્વ અભિમાન, આ મારા છે એવો સ્નેહભાવ ક્યારેય પણ કરવાનો નથી. મહાભારતના શાંતિ પર્વ 167માં અધ્યાયમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે સ્નેહેન યુક્તસ્ય ન વાસ્તી મુક્તિ રીતિ સ્વયંભૂર ભગવાન જગાદ. અર્થાત કે સ્વયંભૂ ભગવાને કહ્યું છે
કે સ્નેહથી બંધાયેલાની મુક્તિ થતી નથી, અર્થાત તેની અધોગતિ થાય છે. જે પણ કોઈક ત્યાગાશ્રમી કે ગ્રહસ્થ આશ્રમી કોઈ પણ હોય, એ સ્નેહથી બંધાયેલો હોય, ભગવાન સિવાય ઇતર પદાર્થમાં સ્નેહથી બંધાયેલો હોય, તો એની મુક્તિ ક્યારેય પણ થતી નથી. જેનું જીવતું જાગતું દ્રષ્ટાંત ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી છે. એવો એક મૃગલાની અંદર સ્નેહ કરી બેઠા, તો બીજા જન્મમાં એઓએ મૃગ થવું પડેલું હતું. એટલે ત્યાગાશ્રમીએ ક્યારેય પણ કોઈની અંદર સ્નેહ કરવાનો નથી, કારણ કે આ સ્નેહ જે છે એ જ ભગવાનની બહુ મોટી માયા છે. મહાભારતના શાંતિ પર્વ 289 અધ્યાયના 6 શ્લોકમાં પણ ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે સ્નેહ પાસ સિતસ્વેષુ નસ મોક્ષાય કલ્પતે, અર્થાત કે સગા સંબંધીઓમાં સ્નેહના બંધનથી જકડાયેલાનો મોક્ષ થતો નથી. જે પણ કોઈ ત્યાગાશ્રમી હોય કે ગ્રહસ્થ આશ્રમી હોય, કોઈ પણ હોય, એ પોતાના સગા સંબંધીઓની અંદર સ્નેહથી જકડાયેલો હોય, અને જ્યાં લગીન એ સ્નેહથી જકડાયેલો છે ત્યાં લગીન એનું કલ્યાણ થતું નથી. આ સંબંધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ, જેનું નામ છે સુખાનંદ સ્વામી, તેના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે, જેથી કરીને આ વાત આપણે યથાર્થપણે સમજાશે. વાત એવી હતી કે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીના એક ત્યાગાશ્રમી શિષ્ય હતા, જેનું નામ હતું સુખાનંદ સ્વામી. જેઓએ લોએજ પધારેલા નીલકંઠ વર્ણીનો મેળાપ મુક્તાનંદ સ્વામી સાથે કરાવેલો હતો. રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને, અર્થાત કે ભગવાન શ્રી હરિને ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર વિરાજમાન કરી ગોલોકવાસી થયા, અને ત્યારબાદ ભગવાન શ્રી હરિએ પોતાનો પ્રતાપ ધરાતલ પર પ્રગટ કર્યો. એટલે સુખાનંદ સ્વામીને નિશ્ચય થઈ ગયો કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ આ સાક્ષાત ધર્મનંદન શ્રી હરિ છે. અને એવો પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનું અનન્ય ભાવથી ભજન કરવા લાગ્યા. એક સમયની વાત હતી, સુખાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે પ્રભુ, આ પુરુષોત્તમ નારાયણ અમોને મળ્યા, તેથી અમારું તો કલ્યાણ થઈ ગયું, પરંતુ મારા મનમાં એવી ઈચ્છા છે કે હું ઘરે જઈ મારા માતા પિતાને સત્સંગ કરાવી તમારી ઓળખાણ કરાવું. આ પ્રમાણે જ્યારે સુખાનંદ સ્વામીએ કહ્યું, એટલે ભગવાન શ્રી હરિ તેમના પ્રત્યે બોલ્યા કે સ્વામી, 84 લાખ યોનીમાં ઘણા માતા પિતા થઈ ગયા છે, માટે તમને જેણે વર્તમાન ધરાવ્યા છે તેને જ તમે તમારા માતા પિતા જાણો. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ સુખાનંદ સ્વામીને સમજાવ્યા, પરંતુ સુખાનંદ સ્વામી સમજ્યા નહીં. ત્યારે મહારાજ પુનઃ સ્વામી પ્રત્યે બોલ્યા કે સ્વામી, તમારું આયુષ્ય હવે કેવલ 1 વર્ષનું જ શેષ રહ્યું છે, માટે તમોને જેમ યોગ્ય લાગે તેમ કરો. આ પ્રમાણે કહેવા છતાં સ્વામીએ પોતાનો સંકલ્પ ત્યાગ ન કર્યો, અને એવો ત્યાંથી ચાલી નીકળ્યા. અને ચાલતા ચાલતા ઘણા દિવસે એઓ એક ગયા નામના ગામમાં આવ્યા. પહેલાના જમાનામાં ત્યાગી મહાત્માઓ ધર્મશાળા આદિકમાં રહેતા ન હતા, પરંતુ ચોરા પર રહેતા હતા. એટલે સ્વામી એ ગામના ચોરા પર આવી એક વૃક્ષ પર પોતાની જોડી ટીંગાડી
ત્યાં બેસી ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ 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 એવું ભજન કરવા લાગ્યા. કેવલ એક વખત સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કર્યું ને ત્યાં જ ચોરામાં બધે પ્રકાશ ફેલાઈ ગયો. હવે એ ચોરાની ઉપર બે સાધુ બિરાજમાન હતા. તેઓ વિચારવા લાગ્યા કે આ સાધુ મહાત્માએ સ્વામિનારાયણ 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 એનું ઉચ્ચારણ કર્યું તો આખા ચોરાની અંદર પ્રકાશ ફેલાઈ ગયો. માટે આ સાધુ મહાત્મા કોઈક સિદ્ધ વ્યક્તિ લાગે છે. એ બંને સાધુઓ સુખાનંદ સ્વામીની પાસે આવ્યા અને એમને પગે લાગી એમના પ્રત્યે બોલ્યા કે સ્વામી તમે કોણ છો? અને હમણાં તમે સ્વામિનારાયણ 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 એ નામનું ઉચ્ચારણ કર્યું તે સ્વામિનારાયણ કોણ છે? સુખાનંદ સ્વામીએ બંને સાધુઓને જિજ્ઞાસુ જાણી ભગવાન સ્વામિનારાયણના પ્રતાપની વાત કરી. એટલે એ બંને સાધુ મહાત્મા સ્વામી પ્રત્યે બોલ્યા કે સ્વામી કૃપા કરીને આપ પણ અમને આપના સંપ્રદાયની અંદર ભેળવો. એટલે સુખાનંદ સ્વામીએ એ બંને જણને સાધુ કર્યા અને એકનું નામ રામાનુજાનંદ પાડ્યું અને બીજાનું નામ ગોપાળાનંદ પાડ્યું. અને પછી એ ત્રણેય જણા ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા કેટલાય દિવસે એ લોકો ગોકુળ મથુરા આવ્યા. હવે આ ગોકુળ મથુરાની અંદર એક નગર શેઠ રહેતા હતા. એ નગર શેઠના હૃદયમાં ખૂબ બળતરા થતી હતી. એટલે મથુરાની અંદર રહેતા એક બ્રાહ્મણે એને સલાહ આપી કે શેઠજી તમે અહીં ઠાકોરજીનું મંદિર કરાવો અને એ મંદિરમાં કોઈ મહાત્મા ઠાકોરજીના દર્શન કરવા માટે આવશે ને ત્યારે તમારું આ કષ્ટ નિવૃત્ત થશે. પેલા બ્રાહ્મણે કહ્યું એટલે પેલા શેઠજીએ ઠાકોરજીનું એક મંદિર બનાવ્યું. હવે એ મંદિરની અંદર સુખાનંદ સ્વામી અને એમના શિષ્ય દર્શન કરવા માટે આવ્યા અને નસીબ સંજોગે તે વખતે પેલા શેઠ પણ ત્યાં ઉપસ્થિત હતા. અને સ્વામીએ જેવા ઠાકોરજીના દર્શન કર્યા ને એટલે પેલા શેઠના હૃદયમાં જે બળતરા હતી ને એ બધી નિવૃત્ત થઈ ગઈ. એટલે પેલા શેઠ સ્વામીની પાસે આવ્યા અને એના ચરણમાં પડી ગયા અને એમના પ્રત્યે બોલ્યા કે તમે સાક્ષાત ભગવાન છો. સુખાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ હું ભગવાન નથી, ભગવાન તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. ત્યારે પેલા શેઠે સુખાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામિનારાયણ કોણ છે? ત્યારે સુખાનંદ સ્વામીએ સંક્ષિપ્તમાં ભગવાન શ્રી હરિનો પરિચય શેઠને આપ્યો અને પછી તો શેઠ આદર સહિત સ્વામીને પોતાના ઘરે લઈ ગયો અને 3 મહિના પર્યંત સ્વામીને પોતાના ઘરે રાખ્યા અને એમના મુખ થકી ભગવાન શ્રી હરિની વાત સાંભળી. તદંતર એક દિવસ સુખાનંદ સ્વામી પોતાના બંને શિષ્યોને લઈને યમુના નદીમાં સ્નાન કરવા માટે જાય છે. તે સમયે સ્વામી પોતાના શિષ્યો પ્રત્યે બોલ્યા કે સંતો હવે મારા દેહ પડવાને કેવલ 15 દિવસની વાર છે, માટે આપણે બધા અહીંથી ભગવાન શ્રી હરિની પાસે જઈએ. આ પ્રમાણે જ્યારે સ્વામીએ કહ્યું એટલે બંને શિષ્યોએ કહ્યું કે ભલે. અને તે પછી સ્નાન કરી સ્વામી પોતાના ઉતારે આવ્યા
અને શેઠને બધી વાત કરી અને પોતે ચાલવા તૈયાર થયા એટલે શેઠે સ્વામીના ચરણમાં 40,000 રૂપિયાના સુવર્ણના ઘરેણા મૂક્યા. સ્વામી કહે કે શેઠ, આ બધું તો અમારે ન ચાલે, કારણ કે અમે તો ત્યાગાશ્રમી છે, એટલે અમે ધનનું સ્પર્શ નથી કરતા. એક કામ કરો, તમે અમારી સાથે અમારા ઈષ્ટદેવના દર્શન કરવા માટે ચાલો. ત્યારે શેઠે કહ્યું કે સ્વામી, કોઈક સમયે હું અહીંથી દ્વારકાની યાત્રાએ આવીશ ત્યારે તમારા ઈષ્ટદેવના દર્શન કરીશ, પરંતુ અત્યારે અમારી પાસે આ કિંમતી અને સુગંધિત અત્તર છે, એ અત્તર તમે તમારી સાથે લઈ જાઓ અને તમારા ઈષ્ટદેવને અર્પણ કરજો. આ પ્રમાણે કહી શેઠે અત્તરની શીશી સ્વામીના હાથમાં મૂકી અને સ્વામી તે લઈને ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા કેટલાક દિવસ પછી સ્વામી એક શહેરમાં આવ્યા અને એક બાગની અંદર રોકાયા. સ્વામીને ખબર પડી ગઈ કે હવે મારો દેહ રહેવાનો નથી, એટલે એણે પોતાના શિષ્યને બોલાવ્યા અને કહ્યું કે સંતો, તમે એક ચિતા ખડકો, કાલે સવારે મારે ધામમાં જવાનું છે, ભગવાન શ્રીહરિ મને લેવા માટે આવવાના છે. મારી પાસે આ અત્તરની શીશી છે, એ તમે જઈને ભગવાન શ્રીહરિને આપજો. આ પ્રમાણે કહ્યું એટલે શિષ્યોએ ચિતા તૈયાર કરી. બીજે દિવસે સુખાનંદ સ્વામી સમાધિનિષ્ઠ થઈ ગયા અને ભગવાન શ્રીહરિ તેઓને લઈને પોતાના ધામની અંદર ગયા. ત્યારબાદ સ્વામીના બંને શિષ્યોએ સ્વામીની અંતિમ ક્રિયા કરી અને એઓ ભગવાન શ્રીહરિની પાસે આવ્યા અને ભગવાન શ્રીહરિના ચરણમાં પેલા શેઠે આપેલી અત્તરની શીશી મૂકી. ભગવાન શ્રીહરિએ સ્વામીના સમાચાર પૂછ્યા. ભગવાન શ્રીહરિ બધું જાણે છે, છતાં પણ મનુષ્ય નાટક કરતા થતા એઓએ સ્વામીના સમાચાર પૂછ્યા. એટલે બંને શિષ્યોએ વિસ્તારથી ભગવાન શ્રીહરિને બધી વાત કરી. ભગવાન શ્રીહરિએ ત્યારબાદ એ બંને સંતોને દીક્ષા આપી પોતાની પાસે રાખ્યા. આ પ્રમાણે સુખાનંદ સ્વામી જો પોતાના દેહને પોતાનો માનતા હતા તો તેઓને પોતાના સ્વજનોમાં મમત્વ બુદ્ધિ થઈ અને ત્યાગીના ધર્મ વિરુદ્ધ તેઓને સત્સંગ કરાવવા મહારાજની મનાઈ હોવા છતાં ગયા અને એને લઈ તેઓએ અકાળે દેહ ત્યાગ કરવો પડ્યો. આમ સ્વજનોને વિશે મમત્વને કારણે ત્યાગાશ્રમીને પણ બંધન થાય છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે દેહે અહંતા ભવેદ્યાવન મમતા દહી કેશુ ચ પુંસો અજ્ઞસ્ય ભવેત્તાવન નોપશામ્યતિ સંશ્રુતિ. અર્થાત કે જ્યાં સુધી અજ્ઞાની મનુષ્ય શરીરમાં હુંપણાનું અભિમાન ધરાવે છે અને દૈહિક પદાર્થો કે સગા સંબંધીઓમાં મારાપણાનું અભિમાન રાખે છે, ત્યાં સુધી તેને આ સંસારનું બંધન છૂટતું નથી. માટે જ શ્રીમદ ભાગવતના 7મા સ્કંદના 7મા અધ્યાયના 20મા શ્લોકમાં ભક્તરાજ પ્રહલાદ કહે છે કે અહમ મમેતિ દૌર્જન્યમ દેહાદો મોહજમ ત્યજેત. અર્થાત કે દેહ અને દૈહિક પદાર્થોમાં મોહથી ઉત્પન્ન થયેલી હું અને મારું તે રૂપ દુર્જનતાને છોડી દેવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પણ ગધડા પ્રથમના 37મા વચનામૃતમાં કહે છે કે જ્યારે પોતાને આત્મરૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ, ને તે આત્માનું સગું કોણ, ને તે આત્માની જાત પણ કઈ, અને જો સખપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વનું સગપણ સરખું જાણવું, અને તે સગાનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના મા બાપ
તે અજ્ઞાને કરીને વિસાર્યા છે, તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ અહીં જે વાત ભક્તરાજ પ્રહલાદજીએ કહેલી છે એ જ વાત અહીં કહી રહ્યા છે. આમ દેહ અને દેહના સંબંધીમાં જે અહમ મમત્વથી રહિત થયો તેને જ ભગવત ધામની પ્રાપ્તિ થાય છે એવું સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 6ઠા અધ્યાયના 33મા શ્લોકની અંદર કહે છે. ભગવાન વેદવ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજ કહે છે કે ત એતદ અધિગચ્છન્તિ વિષ્ણોર યત પરમં પદમ અહમ મમેતિ દૌર્જન્યમ ન યેષામ દેહ ગેહજમ. અર્થાત કે જેને આ દેહમાં અને ઘર આદિ દેહના સંબંધી વાળા પદાર્થ કે વ્યક્તિઓમાં હું અને મારું આવી દુર્જનતા નથી, તે લોકો જ વિષ્ણુ ભગવાનના પરમ પદને પામે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેને દેહમાંથી અહમ બુદ્ધિ નીકળી ગઈ છે અને સ્વજનાદિકમાંથી મમત્વ બુદ્ધિ નીકળી ગઈ છે એ જ ભગવત પ્રાપ્તિનો અધિકારી થાય છે અને એ જ ભગવત ધામમાં જવાનો અધિકારી થાય છે. માટે ત્યાગાશ્રમીએ તો વિશેષે કરીને દેહમાંથી અહમ બુદ્ધિ અને સ્વજનાદિકમાંથી મમત્વ બુદ્ધિ કાઢી નાખવાની છે. ગ્રહસ્થાશ્રમી હોય તેણે પણ મનથી બધી જ વસ્તુનો ત્યાગ કરવાનો છે. પ્રત્યક્ષપણે એને ત્યાગ નથી કરવાનો, પરંતુ જનક રાજાની જેમ મનથી બધી જ વસ્તુનો ત્યાગ કરવાનો છે. ત્યારે ત્યાગાશ્રમીએ બહારથી પણ ત્યાગ કરવાનો છે અને અંદરથી પણ ત્યાગ કરવાનો છે. આ પ્રમાણે ભક્તો અહીં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 202મા શ્લોકની ચર્ચા પૂર્ણ થાય છે. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ